जय सियाराम, जय गौ माता। गावो विश्व से मातरम। गाय समग्र विश्वनी माता છે। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર પશુ નહીં પરંતુ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। સનાતન ધર્મમાં ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે। આજે આપણે એક અત્યંત પવિત્ર અને ઉપયોગી વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ગાય માતાનું મહત્વ, ગાય સૂનાનું પાણી પીવડાવવાના લાભ અને ગાયને રક્ષા બાંધવાના આધ્યાત્મિક લાભ। આપણે ગાય માતાને પાણી પીવડાવવા માટે જે કુંડી છે એની અંદર સૂનો લગાવ્યો છે અને સૂનો લગાવવાથી ગાય માતા પાણી પીવે તો કેટલો લાભ થાય એ હું તમને જણાવું। ગાય સૂનાવાળું પાણી પીવે તો સૂનામાં કેલ્શિયમ હોય છે, એટલે ગાયને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે અને હાડકાં મજબૂત થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે। ગાયને વિયાણા પહેલાં પણ સૂનાવાળું પાણી પાવ તો વિયાણા પછી પણ કેલ્શિયમ ઘટતું નથી। હવે હું તમને ગાય માતાને રક્ષા બાંધવાનો લાભ બતાવું। કઈ રીતે આપણે ગાય માતાને રક્ષા બાંધવી, એમાં શું શું વસ્તુઓ જોવે તે પણ હું તમને જણાવીશ। ગાય રક્ષા બાંધવી એ માત્ર રીતિ રિવાજ નથી, પરંતુ શ્રદ્ધા, સ્નેહ અને રક્ષણનું પ્રતીક છે। જો તમને આ હું જણાવું છું કે કાળું કપડું હોય છે, 4 શોકની ધૂળ હોય છે, એમાં હનુમાન દાદાની મંદિરેથી આપણે મળી લાવ્યા હોય તે છે। પછી કાળો કપડું છે લાંબુ, એમાં આપણે એક લોખંડની કડી, એક કોડી અને આને બાંધીને લોબાનનો ધૂપ આપશું આપણે અને પછી ગાય માતાને બાંધશું। જો આપણે રક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણે કાળું કપડું લીધું હતું, એની અંદર આપણે 4 છોકની ધૂળ નાખી હતી અને હનુમાન દાદાની મળી એ આપણે આ બાંધી દીધું છે। આ લોખંડની કડી છે અને આ કોડી છે અને આપણે લોબાનનો ધૂપ અને ગુગળનો બે છે ભેગો, એને આપણે ધૂપ દઈ દઈએ। અને ધૂપ દીધા પછી આપણે બધી ગાય માતાને ધૂપ આપી દઈશું અને પછી આપણે આ રક્ષા ગાય માતાને બાંધી દેવું। આપણે ગોપી નામની ઓળખી વિયાવાની છે, તેમને બાંધવાનું છે। હવે આપણે ગાય માતાને રક્ષા બાંધી રહ્યા છીએ અને ગાય માતાને રક્ષા બાંધવાથી ગાય માતાને શું લાભ છે એ હું તમને કહું। ગાય માતાને શરીર એનું તંદુરસ્ત રહે, કોઈ પણ નકારાત્મક શક્તિ હોય તો એનાથી દૂર રહે, કોઈ પણ એવી નજર હોય તો પણ એનાથી ગાય માતાને ફાયદો રહે। હવે આપણે ગાય માતાને રક્ષા બાંધી રહ્યા છીએ અને બાંધી દીધી છે અને હવે આપણને શું લાભ છે એ હું તમને કહું। ગાય માતાને રક્ષા બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, અશુભ શક્તિઓ દૂર રહે છે, ગૌ માતાનું આશીર્વાદ મળે એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને મનને શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે। આપણે ગાય માતાને રક્ષા બાંધી દીધી છે અને કયા વારે બંધાય એ હું તમને કહું। રવિવાર અથવા મંગળવારે બંધાય। જય સિયારામ, જય ગૌ માતા, વંદે ગૌ માતા।